ખાતરમાં ચાલતી ગોલમાલ અંગે સૌથી મોટા સમાચાર। ગુજરાતના 10 જિલ્લાઓમાં ખાતરના વેચાણમાં ગોલમાલ થઈ હોવાનો ખુલાસો થયો છે। કૃષિ મંત્રીના જિલ્લામાં જ મંજૂરી વગર યુરિયા ખાતરનું વેચાણ થયું। જામનગરમાં ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશને મંજૂરી વગર યુરિયાનું વેચાણ કર્યું। ભાવનગરમાં ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે લાયસન્સ ન હોવાનો ખુલાસો। માર્ચ અને એપ્રિલમાં 10 જિલ્લામાં ખાતરનો અસામાન્ય જથ્થો વેચાયો। 2024ની સરખામણીએ ખાતરનો 40થી 65% વધુ જથ્થો વેચાયો। માર્ચ અને એપ્રિલ મહિનામાં ખેડૂતોને ખાતરની જરૂરિયાત નહિવત હોય છે। તો એક તરફ ખાતરની અછત અને ખેડૂતો કતારમાં ઉભા રહેતા જોવા મળ્યા, ત્યારે બીજી તરફ ખાતરમાં ચાલતી ગોલમાલ અંગે એક સૌથી મોટો ખુલાસો થયો છે। ગુજરાતના 10 જિલ્લામાં ખાતરના વેચાણમાં ગોલમાલ થઈ હોવાનો ખુલાસો થયો છે। જી હા, એક તરફ ખાતરની અછત, કૃષિ મંત્રી કહેતા રહ્યા કે ખાતરનો જે પુરવઠો છે એ પૂરતા પ્રમાણમાં મોકલાવાઈ રહ્યો છે। બીજી તરફ કૃષિ મંત્રીના જિલ્લામાં જ મંજૂરી વગર યુરિયા ખાતરનું વેચાણ થયું। જી હા, જામનગરમાં ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર્સ એસોસિએશને મંજૂરી વગર યુરિયા ખાતરનું વેચાણ કર્યું। બે રોકટોક લાયસન્સ વગર ખાતરનું વેચાણ થઈ રહ્યું છે। ભાવનગરમાં પણ ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન પાસે લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો। આમ રાજ્યમાં ખાતરમાં ગોલમાલ। એક તરફ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું, ખાતરની અછત છે, ખેડૂતોએ મોંઘું બિયારણ લાવીને વાવેતર કર્યું છે, ખેડૂતો ચિંતામાં છે, અને બીજી તરફ ખાતરમાં ગોલમાલ થઈ રહી છે। આપણી સાથે ફોનલાઈન પર કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ ફોનલાઈન પર છે। મનહરભાઈ, એક તરફ ખાતરની અછત છે, ખેડૂતો કતારોમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે, અને બીજી તરફ એક મહત્વપૂર્ણ ખુલાસો થયો કે 10 જિલ્લાઓમાં ખાતર વેચાણમાં ગોલમાલ। આપની પ્રતિક્રિયા? જો આમાં તો ભાઈ કેવું છે કે આ રાજનીતિ ભાજપાની એક ચરમસીમાએ નબળી પરિસ્થિતિમાં એટલી પસાર થઈ રહી છે કે ગુજરાતનો કે દેશનો ખેડૂત અત્યારે જે રીતે પરેશાન છે એમાં કોઈ સંવેદના એમના છે નહીં। આ બાબતમાં ખાતરની બાબત જ્યારે આવે છે ત્યારે સબસિડીની વાત હોય, મોંઘું થયું એની વાત હોય, સમય ન મળવાની વાત હોય, તંગી ખાતરની હોય વાત હોય, ગુણવત્તાની વાત હોય, આ ખાતરના ત્વરિતમાં 5 પ્રશ્નો છે। એ તો સોર્ટ આઉટ તો કરવા માટે કોઈ માનસિકતા ભારતીય જનતા પાર્ટીની સરકારની નથી। અને બીજી વસ્તુ એ કે વર્તમાન પરિસ્થિતિમાં જે રીતે કૃષિ મંત્રી જે નિષ્ફળ થઈ રહ્યા છે, જે એના પોતાના મત વિસ્તારમાં કે એના પોતાના વતનના જિલ્લાની અંદર જે રીતે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, હું તો કહું છું કે એક દિવસ પણ એને પદ પર ના રહેવું જોઈએ। કારણ કે ભાજપની સરકારના છેલ્લા 9 કૃષિ મંત્રી છે, એમાંથી સૌથી નિષ્ફળમાં નિષ્ફળ અને લાચાર કૃષિ મંત્રી રાઘવજી પટેલ જેવો મેં કોઈ કૃષિ મંત્રી નથી જોયો। તમે તમારી પાસે કઈ ઉપલબ્ધિ છે કે તમે ખેડૂતની સામેની પરિસ્થિતિની અંદર તમે સાવકાઈથી મંત્રી પદ ઉપર નિભાવી રહ્યા છો? તમારે આ પરિસ્થિતિની અંદર ખેડૂતોને તમે આપી શું દીધું છે? દેશનો આ રાજ્યનો ખેડૂત 10 વર્ષ પહેલા 26,000 રૂપિયાનું દેવું લઈને બેઠો હતો, એ તમારી બદકિસ્મતી કે જે ગણાય ખેડૂતોની અત્યારે 56,000 રૂપિયા એક ખેડૂતના દેવા માટે તમે આપી શક્યા નથી। તમે ખેડૂતોને તમે એવી વાતને 2016માં કીધી હતી કે અમે તમને આવક તમારી બમણી કરી આપશું, અને બદલીમાં આજે ખેડૂત આવક બમણીને બદલીમાં ખેડૂત દેવા ડૂબતો જાય છે, આત્મહત્યાઓ જે આપઘાત કરે છે। આ પરિસ્થિતિની અંદર મને અત્યારે તમને સ્ક્રીન ઉપરથી કે ગુજરાતના ખેડૂતો પાસે અમારે પણ પ્રશ્ન એવા છે કે અમને કહેવાનું શું બાકી રાખ્યું છે? લોકોએ કહેવાનું શું બાકી રાખ્યું છે? અને છતાં પણ હું તમને કહું, ખેતીવાડી ખાતું, એનો વિભાગ, કૃષિ યુનિવર્સિટી, બીજ નિગમ, ગુજરાત ફીડ સર્ટિફિકેટ એજન્સી, કઈ જગ્યાએ કૃષિ મંત્રીએ પોતાનો પ્રભાવ બતાવીને ગુજરાતના કૃષિને સદ્ધર કે સઘન બનાવવાનો પ્રયત્ન કર્યો છે? ગામડું, ખેતમજૂર ને ખેડૂત, આનો તો કચ્છર ઘાણ વાળી દીધો છે રાઘવજી પટેલ। એક મિનિટ પણ જો આ સ્ક્રીન ઉપર આવા સમાચાર સાંભળે ને તો કૃષિ મંત્રીમાં થોડી સમજ અને થોડી સંવેદના પડી હોય ને તો પોતાની જવાબદારીમાંથી પદમુક્ત થઈ અને ઘરે ભજન કરાય અને મંજીરા વગાડાય, ભગવાનની કૃપા હોય તો એની પ્રાર્થના કરાય। આ ખેડૂતોને આવા દુઃખી કરીને કોઈ દિવસ મંત્રી પદ ન સોંપવું જોઈએ। મારી પાસે તમે મને એટલું કહો કે જે પરિસ્થિતિમાં તમે 3 દિવસથી ટીવીની સ્ક્રીન ઉપર ખેડૂતોની પરેશાની લાઈન લાગી દો, ખાતર મળે નહીં, મળે તો પણ એને આવી રીતે વચ્ચે તમને તો પેલું એનું ડબલું પટકા છે। આ પરિસ્થિતિમાં ખેડૂતો ક્યારે હતા? તમે 25 વર્ષ પહેલાની પરિસ્થિતિની અંદર ખેતીની બાબતને લઈને અમને ગફડા મારતા હતા। તમે અત્યારે જવાબ આપો અમને કે ખેડૂતોને તમે કઈ જગ્યાએ રાજી ખુશી કરી દીધા છે? એટલે ભાઈ મારી આ પુસ્તકે એકની માત્ર પ્રતિક્રિયા છે
કે અમે અનહદ ખેડૂતના દીકરા છીએ, ખેતી અને ખેતીના વિષય સાથે સંકળાયેલા છીએ, ખેતીના અભ્યાસુ છીએ. અમે આ પરિસ્થિતિ જોઈ શકતા નથી. અમારી પાસે ખેડૂતને માટે કઈ બોલવાની પરિસ્થિતિ એની સામે આવે તો પણ એ કશું કરવા તૈયાર નથી અને સંવેદનાથી ખાલી છે, ખોખા છે, અંદર કાળજાની અંદર પથ્થર ભર્યા છે હૃદયને બદલે. આ પરિસ્થિતિની અંદર હું કહું છું કે રાઘવજી પટેલ તમારી સ્ક્રીન ઉપર જો મને સાંભળતા હોય તો 20 મિનિટે એને રાજીનામું આપી અને જામનગરનો રસ્તો પકડી લેવાય. બિલકુલથી હવે આ અહેવાલ બાદ પણ શું કાર્યવાહી થાય છે એ તો જોવું રહ્યું. મનહરભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ જોડાયા છે. મેહુલ, એક તરફ ખાતરની અછત છે, ખેડૂતો લાઇનમાં ઉભા રહી રહ્યા છે ખાતર મેળવવા માટે, અને બીજી તરફ જે આ 10 જિલ્લા કે જ્યાં ખાતરની ગોલમાલ થઈ રહી છે, શું સત્તાધીશો અને અધિકારીઓને દેખાતું જ નથી? લાયસન્સ વગર બેરોકટોક રીતે આ ખાતરનું વેચાણ થઈ રહ્યું છે. બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો જે આ વેચાણ થઈ રહ્યું છે તેને લઈને ચોક્કસથી જો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે, અને આ પ્રશ્નાર્થ જ્યારે આપણે દર્શકોને ખાસ અને જે જિલ્લાઓમાંથી પરિસ્થિતિ જે છે તે સામે આવી રહી છે, ત્યારે કૃષિ મંત્રીએ 2 દિવસ પહેલા પણ આ સંદર્ભે બોલતા કહ્યું હતું કે અત્યારે હાલ જે ખાતરનો જે જથ્થો છે તે સામાન્ય છે અને પૂરતો જથ્થો જે છે ઉપલબ્ધ છે, પરંતુ અત્યારે જે તપાસ કરવામાં આવી રહી છે તે તપાસની અંદર અસામાન્ય આંકડાઓ જે છે તે સામે આવી રહ્યા છે. જામનગર અને ભાવનગરના જે ડીલર્સ એસોસિએશન છે, જેને મંજૂરી ન હોવા છતાં આ જે યુરિયાનું વેચાણ જે છે તે કરી રહ્યું છે, અને આ જે વેચાણ થઈ રહ્યું છે તે કોઈ સામાન્ય વેચાણ નહીં, કારણ કે સામાન્ય વેચાણ જો થતું હોય તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય, પરંતુ મોટા પ્રમાણમાં વેચાણ જે છે તે આ બંને જે ડીલર એસોસિએશન છે તેમની પાસેથી કરવામાં આવી રહ્યું છે, અને તેના આંકડાઓ સામે આવ્યા છે. તેને લઈને જે કૃષિ વિભાગ જે છે તે તપાસ પણ કરી રહી છે, પરંતુ બંને જે સંસ્થાઓ છે કે તેમને લાયસન્સ વગર તેનું વેચાણ જે છે તે કર્યું હોવાનું સામે આવ્યું છે, અને મોટા આંકડાઓ જે છે તે કૃષિ વિભાગને મળ્યા છે, અને તેના ઉપર શંકા જે છે ચોક્કસથી થઈ રહી છે. આ સિવાય 10 જિલ્લાઓ જે છે કે ત્યાં પણ આ પ્રકારે વેચાણ જે છે તે થતું હોવાનું સામે આવ્યું છે. આ 10 જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મોરબી, નવસારી, છોટાઉદેપુર, બોટાદ, મહીસાગર અને અરવલ્લીનો સમાવેશ જે છે તે વત્સલ થાય છે. ખાસ માર્ચ અને એપ્રિલમાં ખાતરની જે જરૂર ન હોય તેવા સમયમાં પણ આ જે સેન્ટરો છે તેમાંથી મોટા પ્રમાણમાં ખાતરનું વેચાણ જે છે તે થયું છે, અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક આ જે તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે. આ જે સેન્ટરો ઉપરથી જે થયેલા વેચાણ છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે, પરંતુ હવે ખરું પગેરું જે છે તે વિભાગને ક્યારે મળશે તે જોવાનું રહેશે, પરંતુ આ જે મંજૂરી વગરના જે વેચાણ થઈ રહ્યા છે તેની ચોક્કસથી વિગતો જે છે તે સામે આવી છે, અને શંકા ઉપજાવનારી છે કે તેવા સમયની અંદર આ વેચાણ થયું છે કે જ્યારે ખાતરની જરૂર ના હોય, કારણ કે આ પ્રકારનું જે ખાતર છે તે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં પણ વત્સલ થતું હોય છે, અને આ ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં પણ ઘણી વખત જે છે તે કાર્યવાહી થતી હોય છે, પરંતુ હવે જ્યારે વિભાગને કેટલીક વિગતો મળી છે, આંકડાઓ મળ્યા છે વેચાણના, ત્યારે હવે પછી શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. વત્સલ, બિલકુલથી મેહુલ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. તો આપણી સાથે ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ ફોન લાઈન પર છે. હિતેન્દ્રભાઈ, ખાતરમાં ગોલમાલના અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે કે 10 જિલ્લાઓમાં ખાતરના વેચાણમાં ગોલમાલ થઈ છે, શું કહેવું છે આપનું? જો રાજ્ય સરકારે આપણે પાછલા 5 દિવસથી વાત કરીએ છીએ, અને કેન્દ્ર સરકારના પૂરતા જથ્થા, રાજ્ય સરકારમાં પૂરતી અવેલેબિલિટી, અને તેમ છતાં કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને મુશ્કેલી પડી. એ દિવસે પણ મેં કીધું હતું કે કેન્દ્ર સરકારે પૂરું આપ્યું છે, રાજ્ય સરકારે જિલ્લા વાઇઝ પૂરું ફાળવ્યું છે, તેમ છતાં છેક અંતરિયાળ વિસ્તારમાં સેવા સહકારી મંડળીમાં નથી પહોંચ્યું. તો આ વખતે આપણે ક્યાંક મેં વાત કરી હતી કે વિતરણ વ્યવસ્થામાં કોઈ ખામી હોય અથવા કેટલાક લોકો ગેરરીતિ કરતા હોય એવું આપણી શંકા હતી. રાજ્ય સરકારે એના માટે એક તપાસ સમિતિ પણ બનાવી હતી. સાથે સાથે મને મુખ્યમંત્રીશ્રીએ ગેસ કેટરના એટલે વિભાગ સિવાયના પણ 3 સિનિયર પ્લાટૂન અધિકારીઓને એની તપાસ સોંપી. અત્યારે આ બધું પ્રાથમિક છે, એનો સંપૂર્ણ અહેવાલ આવે ત્યારે આપણે એમાં કહી શકીએ કે શું બન્યું. પણ એક વાત ચોક્કસ છે કે આ વ્યવસ્થામાંથી સસ્તીઓ દૂર કરવા માટે અને ખેડૂતોના હકનું ખાતર એ ખેડૂતોને મળે માટે સરકાર કટિબદ્ધ છે.
જે પ્રમાણેની પણ હિતેન્દ્રભાઈ, આવા કાર્યવાહી લોકો ચાલુ પાસે આ ખેડૂતોના હકનું ખાતર પહોંચે છે કેવી રીતે? આ ગોલમાલ થાય છે કેવી રીતે? નહીં, એટલે એ આજે તપાસ સમિતિ મૂકી છે. રાજ્યના કૃષિ વિભાગના અધિકારીઓ પણ છેલ્લા 15 દિવસથી છાનબીન કરી રહ્યા હતા. એમને જે પ્રાથમિક માહિતી મળી હતી એના આધારે એ તપાસ સમિતિ પણ મૂકી છે અને એના પછી રેવન્યુના જે સુપર ક્લાસના અધિકારીઓ વધારાના એમાં મૂકી અને લગભગ 54 જેટલી ટીમો બનાવી અને એની ડિટેલ્સ ચાલુ છે. એટલે એની જે મોડસ ઓપરેન્ડી છે, મને લાગે છે કે વિતરણ વ્યવસ્થામાં કેટલીક મર્યાદાઓ પણ તે મર્યાદાઓનો ઉપયોગ કરી અને લોકો ગેરરીતિ કરતા હશે એવો મારો પ્રાથમિક અંદાજ. કારણ કે હિતેન્દ્રભાઈ, આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. ખેડૂતો મોંઘું બિયારણ લાવીને વાવેતર કરે છે, સમય પર તેમને ખાતર નથી મળતું અને ખાતર બીજે જ સગે વગે થઈ જાય છે. ભૂતકાળમાં પણ અનેક એવા આરોપો લાગ્યા છે કે ઔદ્યોગિક એકમોમાં પણ આ ખાતરનો ઉપયોગ થાય છે. તો પછી શા માટે આ વસ્તુ પર રોક નથી લગાવવામાં આવતી? બીજી વસ્તુ કે આપણી સાથે ફોનલાઈન પર કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ પણ જોડાયા હતા. તેમણે કહ્યું છે કે અત્યાર સુધીના ભાજપના કાર્યકાળમાં સૌથી નિષ્ફળ જો કૃષિ મંત્રી હોય તો રાઘવજી પટેલ છે અને જો ખેડૂતની સમસ્યાનું સમાધાન ન કરી શકતા હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. જો આ ખાતરની સમસ્યામાં ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓએ જ આમાં રજૂઆત કરી છે, સમિતિ પણ બનાવી છે. એટલે આપણો ઈરાદો એમાં સાફ છે. તમારી લાગણી એકદમ સાચી છે કે ખેતીની સિઝનમાં ખાતર ન મળે તો ખેડૂત બિચારો બની જાય. અહીંયા મેં ગઈકાલે પણ એક બાઇટમાં વાત કરી હતી કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને જે ખાતર ફાળવે છે એની આંકડા છે. આજે પણ ગુજરાત પાસે વણ બેસાયેલું 60-70 હજાર મેટ્રિક ટન ડીએપી, 1 લાખ મેટ્રિક ટન યુરિયા અને 2 લાખ મેટ્રિક ટન એનપીકે છે. હવે રાજ્યોએ જે ફાળવ્યું છે, વિતરણ વ્યવસ્થાના જે 2-3 ભાગો છે, એ લોકો 2-3 બાબતો મને નિખાલસ વાત કરવામાં કંઈ વાંધો નથી કે ક્યાં એવું બનતું હોય કે વિતરણ વ્યવસ્થા સંભાળતા લોકો એ અનિયમિત વિતરણ કરતા હોય. એટલે પોતાના બોર્ડના ડિરેક્ટર અથવા પોતાના મળતિયા કે પોતાની મતદાર મંડળીઓને વધારે જથ્થો આપતા હોય તો એ મંડળીઓમાં એ જથ્થો વધારે સ્ટોકમાં પડ્યો હોય, બાકીના વિભાગમાં ખેંચ પડે. એક માત્ર એમાં. બીજું કે વિતરણ વ્યવસ્થામાં એવી વ્યવસ્થા છે કે જે સેવા સહકારી મંડળી અથવા એગ્રો સેન્ટરનો ડીલર બિલકુલ હિતેન્દ્રભાઈ, પૈસા એડવાન્સમાં ભરી અને પછી હિતેન્દ્રભાઈ, મનહર પટેલે જે આક્ષેપો કર્યા છે, સાથે તેમણે જે માંગ કરી છે કે કૃષિ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ, એ મુદ્દે આપ શું કહેશો? જો આપણે કૃષિ મંત્રીના રાજીનામા માટે વાત નથી કરતા, આપણે વાત કરીએ છીએ કે ખેડૂતને નિયમિત અને વ્યાજબી ભાવે સારું ખાતર મળે અને સરળતાથી મળે. અહીંયા જે મુશ્કેલી પડી છે એ દૂર કરવાની બાબત છે. એટલે કોઈ એક નાની બાબતને કારણે પણ હિતેન્દ્રભાઈ, આ મુશ્કેલી દૂર ક્યારે થશે? તમે પટેલ છો એટલે તમે પણ ખેતી સાથે સંકળાયેલા હશે, તો તમને ખબર હશે કે ચોમાસાનો જે પાક હોય છે વધુમાં વધુ 4 મહિનાનો પાક હોય. હવે જો ખેડૂતો ખાતર માટે 2 થી 3 મહિના એમનો આ રીતે સમય નીકળી જશે તો એમની ઉપજ શું થશે? ગુજરાતમાં વધારે વન ખેતી કરે છે એટલે આપણે ખેડૂત છીએ એવું માનીએ અને ખેડૂત તરીકે મેં વાત કરી છે. અગાઉ પણ એ જ રીતે વાત કરી હતી કે મંડળીઓ વધારે પૈસા સરપ્લસ હોવાથી વધારે ખાતરના ડ્રાફ્ટ કરાવી અને પોતાના ગોડાઉનમાં મૂકી દે તો બાકીની મંડળી ન મળે. બીજું કે એ લોકોને પછી લાલચ પણ થાય અને ખેડૂતોને આમ તો પીઓએસ સિસ્ટમ છે જે ખેડૂત ખાતર લેવા જાય અને 7-12 બતાવી અને અંગૂઠો મારવાનો હોય, પણ કેટલાક આંતરજાળ વિસ્તારમાં નેટવર્ક નહીં હોવાના કારણે પ્રેક્ટિકલી આપણે અંગૂઠા વગર પણ ખાતર આપતા હોઈએ. બીજી એક બાબત એવી છે કે દરેક ખેડૂતને કોઈને એક રાજ્યમાં 84% ખેડૂતો નાના અને સીમાંત છે. બિલકુલ હિતેન્દ્રભાઈ, આશા રાખીએ છીએ કે વીટીવીના અહેવાલ બાદ પણ હવે સત્વરે કાર્યવાહી થાય અને ખેડૂતોને સમય પર તેમની સમસ્યાનું સમાધાન થાય. વીટીવી સાથે આપ જોડાયા, આપનો આભાર.